પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને પાટણ જિલ્લા એનએસયુઆઈ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીને હડતાલ અને તાળાબંધી કરશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીમાં બોયઝ હોસ્ટેલમાં દારૂની મહેફિલ કાંડમાં ફરિયાદ ન નોંધાતા તેમજ વિદ્યાર્થીઓને રોજિંદા કામમાં ધક્કા અને પરેશાની બાબત શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ અને દાદાગીરીઓ તદુપરાંત ભૂતિયા ફાયર સેફટી સેનેટરી ઇન્સ્પેક્ટરને એક જ વર્ષે 100થી વધુ કોલેજોને મંજૂરી અપાઈ। રાજ્યની પ્રજાની સુરક્ષા સામે પ્રશ્નો ઊભા કરનાર સામે રજૂઆત બાદ પણ કાર્યવાહી નહીં થતાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ અને પાટણ જિલ્લા એનએસયુઆઈ ભૂખ હડતાલ અને તાળાબંધી કરશે। પાટણ યુનિવર્સિટીમાં વધતા ભ્રષ્ટાચારને લઈ આપશે કિરીટ પટેલ અને જિલ્લા એનએસયુઆઈ લડત। યુનિવર્સિટીમાં તાળાબંધી દરમિયાન મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ તેમજ ગુજરાત પ્રદેશ એનએસયુઆઈ દ્વારાના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં હોદ્દેદારો જોડાશે। હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી સતત અને વારંવાર વિવાદોમાં આવતી હોય છે। એમાં આગળ પણ અમે પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરેલું અને તેમાં ખાલી દારૂની બોટલો પકડાયેલી, પરંતુ એમાં કોઈ એક્શન ના લીધી અને કોઈ ઉપર ગુનો દાખલ ના થયો। તેથી ફરીથી થોડા દિવસ પહેલાં જે યુનિવર્સિટીની અંદર જે દારૂની મહેફિલો માણતા જેવા કે નબીરા જે પકડાયા, એના ઉપર કોઈ એક્શન લેવામાં આવી નથી અને કોઈ ગુનો પણ નોંધવામાં આવ્યો નથી। આ કોના રાજકીય ઇશારે આ ગુનો નથી નોંધવામાં આવી રહ્યો? એક આ વિદ્યાર્થીઓ માટે બહુ ભયનો માહોલ છે। અત્યારે પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા સોમવારના રોજ અહીં ભૂખ હડતાલ રાખવામાં આવેલી છે અને એમાં સમર્થનમાં આપણા પાટણના ધારાસભ્ય ડૉક્ટર કિરીટભાઈ પટેલ પણ જોડાવાના છે। એટલે આવી ઘટના ન બને અને વિદ્યાર્થીઓમાં ભયનો માહોલ જે છે એને ધ્યાનમાં રાખી અને પાટણ જિલ્લા એનએસયુઆઈ દ્વારા ભૂખ હડતાલ કરવામાં આવશે અને જે પણ અહીં પકડાયેલા છે એના ઉપર ગુનો નોંધવામાં આવે એ અમારી સરકારને રજૂઆત છે। આ ગાંધીનું ગુજરાત છે। આ જે યુપી બિહાર ન બની જાય અને આ યુનિવર્સિટી વિદ્યાનું ધામ છે એની અંદર આવી પ્રવૃત્તિ દારૂની મહેફિલો માણતા પકડાય એક શરમજનક ઘટના છે અને હેમચંદ્રાચાર્યનું નામ જે છે એ બદનામ કરવામાં આવી રહ્યું છે। એટલે અમારી સ્પષ્ટ માંગણી છે કે જે પણ પકડાયેલા છે એની ઉપર ગુનો નોંધવામાં આવે અને સોમવારના રોજ અમે અહીં ભૂખ હડતાલ વિદ્યાર્થીઓને સાથે રાખી અને યુનિવર્સિટી ખાતે કરવાના છીએ। અને જે તાળાબંધીની જે મેસેજ હતો એ બાબતે આપ શું કહેશો? તાળાબંધીનો મેસેજ જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ગાંધી ચિંતાના માર્ગે અમે ભૂખ હડતાલ કરીશું અને જો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો ભગતસિંહનો રસ્તો પણ અપનાવતા આવડે છે। યુનિવર્સિટીની અંદર તાળાબંધી અમે કરીશું ને કરીશું। આપનું નામ અને પરિચય? પાટણ જિલ્લા પ્રમુખ દાદુસિંહ ઠાકોર, એનએસયુઆઈ। કેમેરામેન હાર્દિક સોલંકી સાથે ઉપેશ પંચાલ, દિવ્યાંગ ન્યૂઝ, પાટણ।